स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनीं मम्बत्वा मनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं। नमोऽस्तु ते व्यास विशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्रं येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। वसुदेवसुतं देवं गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतो वन्दे भगवन्तौ पुनः पुनः। सद्गुरुभ्यो नमः। આપણે પ્રથમ અધ્યાયને કાલે ન્યાય આપ્યો. પ્રથમ અધ્યાયની અંદર અર્જુન વિષાદ યોગ. તો અર્જુનને જ્યાં સુધી વિષાદ થયો છે અને પરમાત્મા સાંભળી રહ્યા છે. 10-11 શ્લોકની અંદર પોતે વિષાદ કરી રહ્યા છે, પોતે ખેદ વ્યક્ત કરી રહ્યા છે, પોતે સ્થિતિનું વર્ણન કરી રહ્યા છે. તો જ્યાં સુધી પોતે જાતે નિર્ણય લઈ રહ્યા છે ત્યાં સુધી ભગવાન કશું બોલ્યા નથી. અને અંતતઃ રથોપસ્થ ઉપાવિશદ, એટલે પછી રથની પાછળ જઈ અને બેસી જવું. અને ત્યાં આગળ આપણે પ્રથમ અધ્યાયને પૂર્ણ કર્યો. તો કોઈ પણ જગ્યાએ જ્યારે અધ્યાય પૂર્ણ થાય છે ત્યારે ઓમ તત્સત એવું લખેલું છે. તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાય. આવી રીતે કોઈ પણ જગ્યાએ આપણે જ્યારે શાસ્ત્રનું પઠન કરતા હોઈએ કોઈ પણ જગ્યાએ, તો એની અંદર અધ્યાય અને આવું બધું આવતું હોય છે. તો એ અધ્યાયની પૂર્ણ થવાની પાછળનું કારણ એક જ છે, એક વિષય પૂરો થઈ અને બીજા વિષયની અંદર જવું. બરાબર છે. તો એની અંદર આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે, સર્ગો વર્ગ પરિચ્છેદ ઉદ્ઘાત ધ્યાયાંત સંગ્રહ ઉચ્છવાસ પરિવર્તશ્ચ પટલ કાંડમેવ ચ સ્થાનમ પ્રકરણ ચૈવ ચ પર્વોલ્લાસ નિગાની ચ. એટલે કાવ્ય સર્ગ, જે કાવ્ય જેટલા પણ છે સંસ્કૃત સાહિત્યના, એની અંદર જે આવે છે એને બધાને સર્ગ કહેવામાં આવે છે. કોશે વર્ગ, અમરકોશ વગેરે છે તો એની અંદર વર્ગ કહેવામાં આવે છે. અને અલંકાર હોય, જે જગ્યાએ અલંકારનું વર્ણન કરવામાં આવેલું હોય તો એ સાહિત્યને પરિચ્છેદ અને ઉચ્છ્વાસ આ બંને કહેવામાં આવે છે. અને કથા જ્યાં છે તે કથાયામ ઉદ્ઘાત, ઉદ્ઘાત કહેવામાં આવે છે. અને નાટકે અંક, જ્યાં નાટક છે જે જગ્યાએ, તો ત્યાં આગળ અંક એવું વર્ણન કરવામાં આવેલું છે. અને સંહિતા અને પુરાણ વગેરેમાં અધ્યાયનો ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે આપણે અહીં શું કરી રહ્યા છીએ? મૂળ તો પુરાણનું પઠન કરી રહ્યા છીએ, બરાબર, મહાપુરાણનું. તો એટલા માટે અધ્યાય. તંત્રે પટલમ, જે તંત્ર માર્ગના જેટલા પણ ગ્રંથો છે એની અંદર પટલમ એવું લખવામાં આવેલું હોય છે. અને બ્રાહ્મણે કાંડમ, એક વેદ હોય તો એની પાછળ એના બ્રાહ્મણના અલગ અલગ અરણ્યકાંડ ઇત્યાદિ કાંડ હોય છે. ઇતિહાસે પર્વ, ઇતિહાસ જે ગ્રંથો છે એની અંદર પર્વ લખવામાં આવે છે. અધ્યાયામ પ્રાપ્ય વિરમેત નતુ મધ્યે કદાચન કૃતે વિરામે મધ્યે તુ અધ્યાયાદિ પુનઃ પઠે. એક એ નિયમનું પણ ખાસ કાળજી રાખવી પડે કે અધ્યાયામ પ્રાપ્ય વિરમેત, જ્યારે તમે કોઈ પણ શાસ્ત્રનું પઠન કરી રહ્યા છો તો એનો જે અધ્યાય છે એ પૂર્ણ અધ્યાય વાંચવો પડે. માની લો કે કદાચ સંજોગો વસાત ભાગ ના પાડે, આખી ગીતા હોય તો એ 700 શ્લોક વાંચતા વચ્ચે કદાચ આપણે ઊભા થયા હોઈએ તો ક્રમ તૂટી જાય. તો શરૂઆત કરવાની ક્યાંથી થાય? પુનઃ ફરીથી આરંભ કરવો પડે. તો એને એવી રીતે રાખી છે, અધ્યાયની અંદર ગોઠવેલું છે. તો એક અધ્યાય કદાચ વધુમાં વધુ આપણી જોડે વધુ સમય ના હોય તો એક અધ્યાય વાંચી લેવો જોઈએ. તો ચંડીપાઠમાં વગેરેમાં જે અધ્યાય આવે છે તો એ અધ્યાયની અંદર શું થાય તો કદાચ વચ્ચે ઊભા થવું છે તો સંપૂર્ણ તો ચંડીપાઠ પૂર્ણ નથી થાય અને વચ્ચે ઊભા થવાનું થાય છે
તો આમ તો ચરિત્ર એ કહીએ છીએ, પહેલો અધ્યાય, ચોથો અધ્યાય અને 13મા અધ્યાય. પણ હકીકતમાં ધર્મશાસ્ત્રમાં એ પણ નિયમ બતાવવામાં આવેલો છે કે એક અધ્યાય પૂર્ણ થયા પછી તમે ત્યાંથી એને પૂર્ણ કરી અને ઊભા થઈ શકો છો. બરાબર છે. અડધા અધ્યાય ઊભા થાવ તો ઊભા થઈ જવાનું અને પાછા જ્યારે બેસો ત્યારે ફરીથી અધ્યાયનું પઠન કરવું પડે, એ નિયમ છે. એટલા માટે અધ્યાયમ પ્રાપ્ય વિરમેત નતું મધ્યે કદાચન, એટલે અડધેથી જ કોઈ દિવસ અધ્યાય ચાલુ કરવો જોઈએ નહીં. પણ આપણે છીએ ને તો આપણે આખો અધ્યાય લઈને એનું સત્સંગ નહીં કરી શકીએ અથવા એને સમજી નહીં શકીએ, તો આપણે તો એક એક લેવાનો છે. પણ જ્યારે પઠનમાં પોતાના પારાયણની અંદર આપણે જ્યારે ક્રમ લીધો હોય, કોઈ પણ પારાયણનો ક્રમ, તો એની અંદર તમારે અધ્યાય પૂર્ણ કરવો પડે છે. એટલા માટે અહીં આગળ હવે સાંખ્ય યોગ છે. તો સાંખ્ય યોગનું વર્ણન કરવામાં આવેલું છે બીજા અધ્યાયની અંદર. તો બીજા અધ્યાયની અંદર સાંખ્ય યોગનું વર્ણન છે. તો સાંખ્ય માને શું છે? સંખ્યાવાચક શબ્દ છે, સરળતાથી સમજી શકાય. 1 + 1, 1 + 1 = 2. તો સરળતાથી 2 ની સંખ્યા કરવા માટે 1 ને 1 પ્લસ કરો એટલે 2 થઈ જાય. તો એવી રીતે સંખ્યાવાચક શબ્દની અંદર પણ સરળતાથી જ્ઞાન આપી દેવાનો જે યોગ છે એને કહેવાય છે સાંખ્ય યોગ. અચ્છા, વિષાદને પણ યોગ કયો છે? તો વિષાદ યોગ એટલા માટે કયો છે, આમ તો કોઈ દિવસ રડવું, ખેદ કરવો એને યોગ કહેવામાં આવે નહીં. પણ જો તમે વિષાદ કરી રહ્યા છો તે ભગવાન આગળ છે, ભગવાનનું સાનિધ્ય છે, ભગવાન આગળ તમે રડી રહ્યા છો, તો ભગવાન આગળ કશું કહી રહ્યા છો તો એ યોગ બની જાય છે. તો અર્જુન કોની આગળ કહી રહ્યા છે? બધું ભગવાનની આગળ કહી રહ્યા છે. તો પાત્ર સામે કેવું છે? ભગવાન છે. તો એમની જોડે જે પણ સંવાદ થશે એ બધા યોગ બની જશે. તો અહીં આગળ સાંખ્ય યોગ છે. અચ્છા, સાંખ્ય યોગમાં અત્યાર સુધી તો અહીં આવે છે પ્રથમ શરૂઆતમાં સંજય ઉવાચ. બરાબર છે, સંજય બોલે છે. તો સંજયની બોલવા પાછળનું કારણ પણ એ છે કે જ્યારે અર્જુન બેસી જાય એટલે મુખ્ય, કદાચ પાંડવોમાં કોઈ મુખ્ય કહેવાતું હોય તે અર્જુન છે. હવે અર્જુન જો હથિયાર છે પોતાના હેઠા મૂકી દે અને એ નથી લડવું એવું કઈને ઉભો રહી જાય તો સ્વાભાવિક છે કે ધૃતરાષ્ટ્રને સ્મિત આવે છે. કારણ કે એના માટે તો સરળતાનો માર્ગ થઈ ગયો, દીકરાઓને જીતવા માટે સરળતાનો માર્ગ થઈ ગયો. એટલે એને ક્યાંક ઉત્સાહ થયો. અને એક બાજુ ભગવાન પણ એ રાહ જોઈ રહ્યા છે. ભગવાન પણ રાહ કઈ રીતે જોઈ રહ્યા? આપણે બિયારણ લાવ્યા છે, વાવવા માટે બિયારણ લાવીએ, બરાબર? તો આપણે ક્યાં સુધી રાહ જોઈએ બિયારણની? એનો સમય, એનો વરસાદ થાય પછી પૂરતા જમીનમાં એ પ્રમાણે ભેજ પહોંચે, બરાબર છે. બીજ ક્યારે નાખીએ અંદર? ભેજ હોય ત્યારે નાખીએ. એમને એમ તો ખેતર તો 365 દિવસ મળે આપણે, પણ જ્યારે ચોક્કસ પ્રકારનો ભેજ હોય ને ત્યારે જ અંદર બીજ નાખવામાં આવે. અચ્છા, એ ચોક્કસ પ્રકારનો ભેજ હોય ત્યારે બીજ અંદર કેમ નાખવાનું? હા, તો એ ફૂટશે ક્યારે? જ્યારે કોવાશે, બરાબર છે. જ્યારે કોવાય, અને જ્યારે કોવાય એટલે સડે, ટૂંકમાં જ્યારે સડે જેવું થાય તો જ એની અંદરથી એક અંકુર ફૂટે. તો જો વિષાદ ન થાય, જો એ ખુદ તૂટે નહીં, તો બીજો કોઈ યોગ એની અંદર, સાંખ્ય નામનો યોગ એની અંદર પ્રગટ થાય નહીં. એટલે ભગવાન રાહ જોઈ રહ્યા છે કે અર્જુન ફૂટવો જોઈએ, અર્જુન તૂટવો જોઈએ, અને બરાબર ચોક્કસ એમ લાગે કે હવે બરાબર છે, હવે વાવણી કરવાનો ટાઈમ આવી ગયો છે. અને હવે જે પણ નાખીશું ને, એક બીજ નાખીશું તો ઘણું, હજારો ગણું એને મળશે. અને આપણે જે કહીશું એ પ્રમાણે ચોક્કસ ફળ મળશે. તો ભગવાન પણ એ સમયનો રાહ જોઈ રહ્યા છે. એટલે સમય બહુ બળવાન છે. અને આ બાજુ સંજય પણ, હવે સંજયને થયું કે ધૃતરાષ્ટ્રને તો મોઢા ઉપર સ્મિત આવી ગયું છે, કારણ કે અર્જુન રથની પાછળ જઈને બેસી ગયો છે, રથની પાછળ જઈને બેઠો છે. અને એટલા માટે ત્યાં આગળ સંજય કહે છે, તમ તથા કૃપયાવિષ્ટ મશ્રુપુરણાકુલે ક્ષણમ વિષેદંતમિદં વાક્ય મુવાચ મધુસૂદનમ. વાક્યમ ઉવાચ મધુસૂદનમ. ત્યાં પોઈન્ટ મૂક્યો છે કે તમે છે ને બહુ રાજી ના થશો, કારણ કે એ ભલે પાછળ જઈને બેઠો, તમે જેને મુખ્ય ગણો છો ને એ પાછળ જઈને બેસી ગયો હોય, એનું ગાંડિયું ધનુષ્ય ભલે પડી ગયું હોય, બરાબર છે, પણ જે કરતા હરતા છે ને એ હજી ઉભા છે. કોણ? કે મધુસૂદન. મધુ નામના દૈત્યને માર્યા પછી એનું નામ પડ્યું છે મધુસૂદન. એ ઉભા છે, ત્યાં સુધી તમારી બાજુ વિજય આવે નહીં. અને તમ તથા કૃપયા આવિષ્ટ. આ બાજુ અર્જુનની હાલત કેવી થઈ છે? અશ્રુ પૂર્ણા કુલેક્ષણમ. આંખની અંદર આંસુ આવી ગયા છે. અને આંસુ આવે ને એટલે એને ધૂંધળું દેખાય. જ્યારે કશું પણ કોઈ વાત કરતા હોઈએ અને આપણી અંદર આંખમાં આંસુ આવી જાય એટલે આપણને સામેનું દ્રશ્ય કશું દેખાશે નહીં. વિષિદંતમિદં વાક્યમ ઉવાચ મધુસૂદન. જ્યારે આવી રીતે જોયો અર્જુનને, આંખોની અંદર પાણી જોયું અને પાછળ એકદમ બેસી ગયો એવું જોયું, ત્યાં આગળ પછી ભગવાને ઉલ્લેખ કર્યો છે.
તો ભગવાને કહ્યું છે, શ્રી ભગવાન વાચ કુતસ્ત્વા કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમસ્વર્ગ્ય મ કીર્તિ કરમર્જુનમ. તો અહીં આગળ ઠપકો તો કોણ આપી શકે? પોતાનો વ્યક્તિ હોય ને એ જ ઠપકો આપી શકે. તો અહીં આગળ ભગવાને પણ એ જ કાર્ય કર્યું છે. તો ભગવાને પહેલું કાર્ય એ કર્યું કે તું છે ને કુતસ્ત્વામ કશ્મલમિદમ, કુતઃ કેમ આવા અવસર ઉપર, આજે યુદ્ધનો અવસર છે, યુદ્ધનો અવસર બિલકુલ સામ સામે ઉભા રહી ગયા છે, યુદ્ધના સમયની અંદર તને આવું કેમ સૂચે છે અર્જુન? ઇદમ, અને પાછું તું કોણ છે? આર્યપુત્ર છો. આપણે બધા આર્ય સમાજમાં આવીએ છીએ અને આર્ય સમાજની સભ્યતા છે, આપણને આવું શોભે નહીં. અને માટે થઈને પણ તું જે કરી રહ્યો છે એ તો નથી સ્વર્ગને આપનારું. પાછું તારું જે કર્તવ્ય છે એનાથી પદ ભ્રષ્ટ થઈ રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક તું જે કરવા જઈ રહ્યો છે એ તારા માટે પણ સારું છે નહીં. અકીર્તિ કર્મંજુરમ. જો કદાચ માની લો કે કોઈ એવી અવસ્થા હોય ને કદાચ તમે યુદ્ધ મૂકી દો તો કદાચ યશ મળતો હોય તો ઠીક છે. આ તો તું કદાચ અત્યારે હથિયાર મૂકી દે છે, નહીં લડે, તેની અંદર અપકીર્તિ મળશે. કે 11 અક્ષોની સેના જોઈ દુર્યોધનની, એટલે અર્જુનના હાથ કાપ્યા, બાણ પડી ગયું અને ઘર ભેગા થઈ ગયા. તો આ તો મર્યા કરતા પણ મોટું તને અપયશ મળશે. અને પાછા કે છે ક્લૈવ્યમ માસ્મગમઃ પાર્થમ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વોતિષ્ઠ પરંતપઃ. અને ત્યાં આગળ ભગવાન એમને કહે છે કે તું છે ને ક્લૈવ્યમ માસ્મગમઃ પાર્થમ, તારી અંદર જે વિચાર આવ્યો છે ને એ નથી તો સ્ત્રી તત્વને ધારણ કરતું, નથી પુરુષ તત્વને. બંનેમાં શક્તિ રહેલી છે, સ્ત્રીમાં પણ શક્તિ રહેલી છે, પુરુષ તત્વમાં પણ શક્તિ રહેલી છે. તું અત્યારે જે વાત કરી રહ્યો છે ને ક્લૈવ્યમ માસ્મગમઃ પાર્થમ, તું જે વાત કરી નપુંસકતાનું કારણ હોય ને એવું વાત કરી રહ્યો છે. અને ક્યાંક આ નપુંસકતા ક્યાંથી આવી હું જાણું છું. તું 12 વર્ષ વનવાસ અને એક અજ્ઞાત જે વાસ હતો અને એની અંદર તે સ્ત્રીનું રૂપ થાય, કારણ કે એની બાહુ બહુ મોટી હતી અર્જુનની. તો એ સ્વાભાવિક છે કે જ્યારે કોઈ રાજમહેલની અંદર નોકરી કરવી હોય ને ત્યારે રાજમાતાઓ જોડે એટલે રાણીઓ જોડે જવાનું હોય ને ત્યારે, અથવા એમના કોઈ પણ શિક્ષણ આપવું હોય ત્યારે પણ ત્યાં આગળ નપુંસક જે હોય અથવા સ્ત્રી એમને ત્યાં શિક્ષણ આપવાનો અધિકાર પ્રાપ્ત થતો. એટલે ત્યારે બૃહન્નલા બની અને અર્જુને સંગીત શાસ્ત્ર ઉત્તરાને શીખવાડેલું. તો એ સમયની અંદર પોતે નપુંસકતાનું વેશ ધારણ કર્યો તેવું કહી શકાય. બરાબર છે. એટલે પોતે સ્ત્રીનું ઓઢણું અંતે બધું રાખતા. તો એનાથી તને એ જે 1 વર્ષ માટે અજ્ઞાતવાસની અંદર જે નપુંસકતાનું જે એ કર્યું છે એ અત્યારે તારી અંદર એ ગુણ આવી રહ્યો છે. એટલે જયારે મોટો કોઈ વ્યક્તિ હોય જયારે ઠપકો આપે એટલે બરાબર આપે. બરાબર છે. એટલે એને અત્યારે જે યુદ્ધની અંદર એમ કહી રહ્યા છે કે 1 વર્ષ માટે સામાન્ય તે કર્યું તો અત્યારે એ ગુણ તારી અંદર આવી ગયા છે. એટલે એવું કરતા કરતા તું કદાચ એવો ન બની જતો. અને બીજું પાર્થ નૈતત્વયુપપદ્યતે, આ તને શોભા પણ નથી આપતું. આજે તું કરી રહ્યો છે તને શોભા પણ આપતું નથી. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ, હૃદયની આ તુચ્છતા તું ત્યજી દે. દૌર્બલ્યમ ત્યજી દે. ત્યક્ત્વોતિષ્ઠ પરંતપ, હે પરંતપ તું ઉભો થા. તું પરંતપ છે, તું સામાન્ય છે નહીં. સામાન્ય નથી એની પાછળ કહેવાનો મતલબ પણ એ છે કે તું કઈક સામાન્ય રીતે ગર્ભમાંથી નથી નીકળ્યો. તું કોઈ દેવની ઉપાસના, તારી માતાશ્રીએ કઈક દેવની ઉપાસના કરી છે અને દેવના પ્રતાપે તને જન્મ મળ્યો છે. એટલે ક્યાંક ઇન્દ્ર દ્વારા તારું આગમન થયેલું છે. એટલે તું કઈ સામાન્ય છે નહીં, તું પરંતપ છે. એટલે આ તું જે અત્યારે હાલ જે નિશાસો નાખીને બેસી ગયો છે અને નપુંસકતાની વાત કરી રહ્યો છે એમાંથી ઉભો થાય. એ ભગવાન કહી રહ્યા છે. ભગવાનનો જયારે ઠપકો સાંભળ્યો ને એટલે ક્યાંક અર્જુનને થયું કે આ ક્યાંક ભૂલ થઈ રહી છે, એટલે વિચાર બદલવો પડશે. એટલે ત્યાં આગળ અર્જુન કહે છે, અર્જુન ઉવાચ કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભિઃ પ્રતિયોત્સામિ પૂજાર્હાવરિસૂદનમ. કથમ ભીષ્મમહં સંખ્યમ દ્રોણમ ચ મધુસૂદન ઈશુભિઃ પ્રતિયોત્સામિ પૂજાર્હાવરિસૂદનમ. હે અરિસૂદન, અહીં આગળ 2 સંબોધન વાપર્યા છે. પહેલું મધુસૂદન અને પછી અરિસૂદન. તો જે ઉપર છે મધુસૂદન એટલે મધુ નામના રાક્ષસને માર્યો. અરિસૂદન હરિ નામના રાક્ષસને મારવા વાળા હે ભગવાન. એટલે ત્યાં એવું કહે છે કે ભગવાન તમે મધુસૂદનને માર્યો, તમે અરિસૂદનને માર્યો. કેમ માર્યા? કારણ કે દુષ્ટ હતા.
બરાબર છે. એ તમારી સામે આવી ગયા હતા, તમે વિચાર્યું કે નથી મારવું, જતું કરીએ, પણ સામે જ આવી ગયા એટલે તમે એમનો વધ કર્યો. પણ કથમ ભીષ્મહમ સંખ્યમ દ્રોણમ ચ મધુસૂદન, હું કઈ રીતે મારું આ ભીષ્મ અને આ દ્રોણ ને વગેરેને હું કઈ રીતે મારું? કેમ? ગુરુ ન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભોક્ષમપી હલોકે હત્વાર્થ કામાંસ્તુ ગુરુ નિહૈવ ભુંજેય ભોગાન રુધિર પ્રદિગ્ધાન. જે પૂજવા લાયક છે, જે ગુરુજન છે, જે સામે મળે તેમની પૂજા કરવી જોઈએ. એમની પૂજા કરવાનો જે પૂજનીય યોગ્ય છે, એમની આગળ ઈસુભી માને બાણ, ઈસુભી પ્રતિયોત્સામી, હું સામે બાણ કઈ રીતે ચડાવું? જેમને મને ચાલતા શીખવાડ્યો છે એમની સામે બાણ? આ યોગ્ય નથી. ગુરુ ના હત્વા હિ મહાનુભાવન, આ કોઈ મારા દુશ્મન થોડા છે. આ તો ગુરુ, આ તો મારા ગુરુ છે, આ તો મારા પિતા સમાન ભીષ્મ છે. શ્રેયો ભોક્તુમ ભૈક્ષમપી હલોકે, અરે કદાચ આમને ન મારવાથી કદાચ રાજ્ય ન મળતું તો પણ જોઈતું નથી. અરે ભીખ માગીને પણ જો કદાચ ગુજરાન ચલાવવાનું થાય ને તો પણ હું ચલાવવા તૈયાર છું. બરાબર? એટલે આપણે એક વખત સમજાતા નિવૃત્તિ માર્ગ અને પ્રવૃત્તિ માર્ગ. પ્રવૃત્તિ માર્ગની અંદર ગૃહસ્થ આવશે અને નિવૃત્તિ માર્ગની અંદર સંન્યાસી આવશે. તો પ્રવૃત્તિ માર્ગમાં એ છે કે પ્રવૃત્તિ માર્ગની અંદર ક્યાંક હિંસા, ધારો કે ક્ષત્રિય છે તો એ બાણ ચલાવીને મારે, તો એ પ્રવૃત્તિ માર્ગ પ્રમાણે, ગૃહસ્થી પ્રમાણે એ યોગ્ય છે. અને નિવૃત્તિ ધર્મ અનુસાર જે સંન્યાસી બેઠો છે એ વીછીને પણ મારી શકતો નથી. અચ્છા, બંને એકબીજાનું કાર્ય કરે છે તો પણ અધર્મી જ કહેવાય. પ્રવૃત્તિ માર્ગની અંદર રહેવા વાળો મનુષ્ય બહુ દયા બતાવે, દુશ્મનને છોડી દે, અથવા સ્ત્રી ઉપર આવી રીતે નજર કરતા એને છોડી મૂકવામાં આવે તો એ અધર્મ જ છે. ધર્મ એવું કે છે એને વધ કરી નાખો, એનું જે છે અનિષ્ટ તત્વ છે એનું વધ જ કરવો જોઈએ, એને છોડી મૂકવો જોઈએ નહીં. બરાબર છે? તો એટલા માટે અચ્છા, હવે પોતે ક્ષત્રિય છે તો ક્ષત્રિયનો ધર્મ શું છે? યુદ્ધ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે. અને ભિક્ષા માગવી એ કોનો ધર્મ છે? અચ્છા, ભિક્ષા માગવી એ સંન્યાસી, બ્રાહ્મણ. ઠીક છે, બ્રાહ્મણ કદાચ એમ કહી દે કે હું ભિક્ષા માગીને કરીશ તો ઠીક છે જીવનમાં. અચ્છા, સંન્યાસી કહી દે તો ઠીક છે, પણ તું કોણ છો? તું ક્ષત્રિય છો, તને ભિક્ષા યોગ્ય છે નહીં. અને એ પણ તું ગૃહસ્થ આશ્રમની અંદર છો. અત્યારે વાનપ્રસ્થ આશ્રમની અંદર કદાચ હોય તો ઠીક છે, વાતને યોગ્ય ગણાય. પણ અત્યારે આ સમયની અંદર જે વાત કરી રહ્યો છે તો ખોટી છે. એટલે ભગવાને પાછું જોયું એમ કે આવી વાત કરી રહ્યો છે એટલે ભગવાને નજર અર્જુન બાજુ કરી છે. હત્વાર્થ કામસ્તુ ગુરુ નિહેવ પુંજીય ભોગાન રુધિર પ્રદિગ્ધાન. અચ્છા, આમને મારીને પણ હું શું ભોગવીશ? આ લોકોને કદાચ મારી પણ નાખ્યા તો મને શું ભોગવવા મળશે? મૂળ તો આ કામરૂપી જે આ વસ્તુઓ છે એ જ ભોગવવાનું છે ને. અંતત એમને મારીને એમને અત્યારે મારવા જઈ રહ્યો છું તો પણ મને આનંદ નથી, અને માર્યા પછી પણ મારે તો ચિંતા જ કરવાની છે. કારણ કે પોતાના વ્યક્તિને મારી નાખ્યો હોય તો એ તો સ્વાભાવિક છે કે ચિંતા જ થવાની છે. ચિંતા સિવાય બીજું શું થવાનું છે? બરાબર? તો અર્જુનની વ્યથા કઈક એવી છે. અને ત્યારે અર્જુન આગળ કહે છે ભગવાનને, ન ચેત વિદ્મઃ કતરન્નો ગરીયો યદ્વા જયેમ યદિવાનો જયેયુઃ યાનેવ હત્વા ન જીજીવિષામસ તેવ સ્થિતાઃ પ્રમુખે ધાર્તરાષ્ટ્રાઃ. આ જે ધૃતરાષ્ટ્રના પુત્રો છે, જે મારા ભાઈઓ છે, એમને મારીને હું જીવવાની પણ ઈચ્છા શું કામ રાખું? રાજ્ય ભોગવવાની તો વાત એક બાજુ મૂકો તમે. એમને મારી પછી અચ્છા એ જ નથી રહ્યા પછી હું બતાવીશ પણ કોને? એ હશે તો જ જીવવાની મજા પણ આવશે. પણ એ લોકોને મારીને મને શું મળી જવાનું છે? મને તો કશું મળવાનું છે નહીં. અને અચ્છા, એવું પણ નથી જાણતા, ન ચેત વિદ્મઃ કતરન્નો ગરીયો યદ્વા જયેમ યદિવા નો જયેયુઃ. અને એવું પણ હું થોડું જાણું છું કે હું જ જીતી જવાનો છું. એ પણ હું નથી જાણતો. કાં તો એ લોકો પણ જીતે, કાં તો હું જીતું. તો બંને વચ્ચે સમસ્યા તો ઊભી છે. બરાબર? કાં તો એ જીતશે કાં હું જીતીશ. એવું તો નિશ્ચિત નથી કે અમે જીતવાના છીએ. માટે યાનેવ હત્વા ન જીજીવિષામસ. તો આ લોકોને મારીને, આ લોકોને હણીને મને કોઈ પણ જાતની જીવવાની ઈચ્છા છે
નહીં. કારણ કે સામે ઊભા છે ને એ જે ધૃતરાષ્ટ્રના પુત્રો છે, ભાઈઓ છે, એમને મારીને મને પણ કોઈ જાતનો આનંદ મળવાનો નથી. કારણ કે પોતાના સામે ઊભા છે, બીજો કોઈ હોય તો હજી વિચારીએ. અને ત્યાં આગળ જ્યારે ભગવાને ઠપકો આપ્યો એટલે અર્જુનને ક્યાંક ક્યાંક વિચાર પણ આવ્યો છે. જ્યારે કોઈ સારો વ્યક્તિ હોય એને ગુસ્સો આવી જાય ને તો ગુસ્સાની અંદર પહેલા તો બોલી લેશે, પછી ધીરે 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 એ મંથન કરશે. મંથન કરીને એને ખ્યાલ આવશે કે અહીં કંઈક ગડબડ થઈ રહી છે, બોલવામાં ક્યાંક ગડબડ થઈ રહી છે, બરાબર છે. તો એ પશ્ચાતાપ પણ થશે. તો અહીં આગળ એક કવિ પેલી સુક્તિ યાદ આવે છે, નઈ હવાઓ કી સોબત બિગાડ દેતી હે. નઈ હવાઓ કી સોબત, ઘણા વખત તમને સારા સારા કોઈ વિચાર આવી ગયા, નવા વિચારો આવી ગયા, અને જો એનું અનુકરણ ન કરીએ તો એ વિચારો પણ તમને બગાડી શકે છે. એની પાછળ વિચાર કરવો જોઈએ કે કોઈક વસ્તુ તમને નવી પ્રાપ્ત થાય તો તમે કોઈ જગ્યાએ વેચો છો એની પહેલા એ મગજમાં લેવી પડે. કબૂતરો કો ખુલ્લી છત બિગાડ દેતી હે. વધારે પડતી છૂટ આપવાથી કોઈ પણ પાત્ર કબૂતર માને આપણે બધાએ એમને જો કદાચ વધારે પડતી છૂટ આપવામાં આવે તો પણ ક્યાંક ને ક્યાંક ગડબડ થાય. जो जुर्म करते हैं वो उतने बुरे नहीं होते. जो जुर्म करते हैं वो उतने बुरे नहीं होते. જે મારી નાખે એટલા ખરાબ પણ નથી હોતા, પરંતુ સજા ન દેકે કોર્ટ ઉन्हें બિગાડ દેતી હે. એટલે એમને જ્યારે જોઈએ એવું સજા ન મળે અને બીજી વખત નીકળી જાય ત્યારે જે બીજો કોઈ ગુનો કરવાની ઈચ્છા રાખે ને, તો અત્યારે અર્જુન પણ આવું જ કંઈક કરી રહ્યો છે, હતાશ થઈને બેસી ગયો છે. હવે ભગવાનને થયું કે જો આને કદાચ હું સજા કે આને કદાચ હું કોઈ જો ઉપદેશ લઈ આપું તો આ તો બિલકુલ બગડી જશે. આખો અર્જુન રૂપી ભક્ત છે ને એ બીજા રસ્તે ન ચડી જાય એ ભાવ છે. અને આગળ કહે છે जब इंसान को जरूरत होती है इंसान की, जब इंसान को जरूरत होती है इंसान की, तब सियासत उन्हें बिगाड़ देती है. જ્યારે ઇન્સાનને, જ્યારે માણસની જરૂર હોય ને, સારા માણસની જરૂર હોય ત્યારે કંઈક સિયાસત એવી વચ્ચે પડી જાય કે એકબીજાને ભાઈને પણ વચ્ચે બેસવા દે નહીં. એટલે સિયાસત પણ બહુ મોટો ભાગ ભજવી લે છે, બરાબર. તો અહીં આગળ ભગવાનને લાગ્યું કે હવે આ અર્જુન એ કંઈક બીજી જ દિશામાં જઈ રહ્યો છે અને આગળ પોતે પાછો બતાવે પણ છે. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ. અચ્છા, મારી અંદર કાર્પણ્ય દોષ આવી ગયો છે. ભગવાન કે હું શું કરી લેવાનું છે? તને કાર્પણ્ય દોષ? અચ્છા, કાર્પણ્ય દોષ એટલે શું? કાર્પણ્ય દોષ એટલે શું? તો કાર્પણ્ય દોષ માને મક્ખી ચૂસ, એમ નહીં કહેતા, પેલા કંજૂસ એ કાર્પણ્ય દોષ આવી રહ્યો. કંજૂસતા કેવી આવી રહી છે? ન મારવાની. અચ્છા, કાર્પણ્ય દોષને એક શેઠ હતા, હવે એમને બહુ બધી જમીન, તો એમને જમીનમાં ખૂબ બધું અનાજ મેળવ્યું તો અડધું વેચી નાખ્યું. એ બધું જે તે જગ્યાએ જમા કરાવી દીધું, બરાબર છે. પછી એને વિચાર કર્યો કે આપણે કેટલા જણ છીએ? તો કે આપણે 10 જણા છીએ. એને અનાજ રાખ્યું. તો અનાજ રાખી કે આપણા પરિવાર માટે આપણે 6 જણ છીએ, તો 6 જણ પ્રમાણે 365 દિવસ સુધી આપણે કેટલું અનાજ જાય એની ચોક્કસ ગણતરી કરી. પહેલા જે વેચવાનું તે વેચી દીધું, જે પૈસો જ્યાં ત્યાં મૂકવાનો ત્યાં મૂકી દીધો. હવે જે અનાજ વધ્યું ને એની અંદર ચોક્કસ આટલું જોઈએ એમ એ પ્રમાણે એને અનાજ કાઢ્યું, બરાબર છે. પછી અનાજ કાઢ્યું એટલે જ્યારે અનાજ કાઢવામાં આવ્યું તો પછી કંઈક લગભગ 10 દિવસ ઓછું કરતા એને ગણતરી કરી. 10 દિવસ એને ખૂટે. ગણતરીમાં 10 દિવસનું અનાજ એની જોડે નહીં, આખા 365 દિવસનો એને હિસાબ કર્યો. તો એની પત્નીને કીધું કે આપણે એક કામ કરીએ, દરરોજ થોડું અનાજ છે ને એક બાજુ કાઢી લઈએ. દરરોજ જે આપણે ખાવાનું, ધારો કે માની લો કે 200 ગ્રામ લોટ આપણે વાપરવાના છીએ, તો એની અંદર 150 ગ્રામ વાપરીએ, બરાબર. તો 50 ગ્રામ તો વધે. તો એની અંદર જે 50 ગ્રામ જે વધે તો એની અંદર આપણે 10 દિવસ સેટ થઈ જાય. તો પેલી કે બાપા રહેવા દો, પહેલથી જ તમે એટલું બધું ઓછું કર્યું છે, હવે જો તમે ઓછું કરશો તો જમવાનું નહીં, એ તો નાસ્તા જેવું થશે. એટલે મહેરબાની કરો, હવે અનાજમાં તમે કાપણી ના કરશો. જે અનાજ છે એ બરાબર છે. તો કે પેલા ભાઈએ કીધું કે તો વાત તો સાચી, એ વાત સાચી, પણ આજે 10 દિવસ છે ને સેટ કેમ ના કરવા? 10 દિવસની ચિંતા થઈ પેલાને. તો એને વિચાર કર્યો કે આ તો ભૂલ પડે, હા 10 દિવસનું તો ભૂલ પડે એમ. તો કે એક કામ કરીએ, આપણે 11 ઉપવાસ, બિલકુલ કશું જ નહીં ખાવાનું. તો કે પહેલાથી જ તમે ગણી નાખ્યો, 11 ની 10, 11 ને 12, 3 દિવસના ઉપવાસ રાખ્યા છે મહિનામાં. 3 દિવસ તો તમે ગણ્યા જ નથી.
એ તો ઉપવાસના પેટે રાખ્યા છે. એટલે હવે એની અંદર પણ એ ઉપવાસ વાળી વાત પણ તમે છોડી દો એમ, બરાબર. એટલે એ પણ હવે તમે અનાજની અંદર કાપણી કશી થાય એવું છે નહીં. તો હવે એને વિચાર કર્યો કે 10 દિવસનું શું કરવું, પણ બધું આવી ગયું એમ, હવે કરવાનું શું એમ. તેને વિચાર કર્યો આખો મહિનો શ્રાવણ કરીએ 1 મહિનો, તો એ ગણતરીમાં આવી ગયો છે કોને ખબર. તો આને વિચાર કર્યો કે એક કામ કરીએ, પેલી કહે છે કે હવે આવું તો કશું થાય નહીં, તો આપણે એક કામ કરીએ, પેલું જે અનાજ કાઢતા જે પેલું ઠેસરમાંથી ભૂસું હોય ને, ભૂસું જે વધ્યું હોય, જેવું તો પેલો મગા પેલું જે વધેલું હોય ઠેસરના પાછળના પાન, એ હા એ ઘઉં લઈ આવ્યો. એ ઘઉં ને બધું અંદર ભેડામાં બધું આવી ગયું એમ કે આપણે 10 દિવસ આનાથી ચલાવી લઈએ એમ. 2 દિવસ ભેંસને કે ગાય નહીં નાખે, શું ફરક પડી જવાનું, આપણે ખાઈને કાઢી લઈએ. 10 દિવસ તો આપણે આ કાઢ્યા, તો પછી આપણે અનાજ સામે જોવું પડશે. કેટલો બુદ્ધિશાળી ચાલુ કર્યું એને, આખા પરિવારને લીધો. આખો પરિવારને 10 દિવસ તો છોડો, 5 દિવસની અંદર બધા બીમાર પડ્યા, હોસ્પિટલમાં દાખલ થયા. જે અનાજ હતું એ પણ બધું દવાખાનામાં જતું રહ્યું એમ. એટલે એવો દોષ થઈ રહ્યો છે અત્યારે. જે શક્તિ છે ને એ બધી મારી વ્યર્થ જઈ રહી છે. જેવી રીતે પેલો મક્ખી ચૂસ છે, એનું અનાજ છે, એ અનાજ જેવી રીતે પેલો દવાખાના વાળો બેઠે બેઠે લઈ ગયો કંજૂસ નું, એવી રીતે અહીં આગળ મારું જે પરાક્રમ છે એ એમને એમ જઈ રહ્યું છે. એટલે 5 દિવસમાં તો હાલત ખરાબ થઈ ગઈ, 10 દિવસમાં તો રામ નામ સત્ય થઈ જાય કદાચ એમના પરિવારનું. તો એ કાર્પણ્ય દોષ છે. એ કાર્પણ્ય દોષ મારી અંદર આવી રહ્યો છે. અચ્છા, તો ભગવાન કહે છે કે ભાઈ ઠીક છે, હવે તને જો કાર્પણ્ય દોષ આવે છે, હું શું કરી લેવાનું છું? મારો વિષય થોડો છે, વિષય તારો છે. તું સંભાળ. આવી રહ્યો છે તને કાર્પણ્ય દોષ, તને કાયરતા આવી રહી છે, એમાં હું શું કરું? તો આગળ કહે છે પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા. હવે મને આ ધર્મની વાતમાં પણ કશી ખબર પડતી છે નહીં. એટલા માટે તો પેલી જે બ્રાહ્મણ ને જે સંન્યાસીને યુક્ત છે એવી ભિક્ષા માંગવાની વાત હું કરી રહ્યો છું. એટલે મને આ ધર્મની વાતમાં પણ કશી ખબર પડતી છે. ભગવાન કે ભાઈ તારો વિષય છે, મારો વિષય છે નહીં. હજી પોતાની રીતે પોતે કરી રહ્યો છે. જ્યાં સુધી પોતાની રીતે નિર્ણય લઈ રહ્યો હોય ત્યાં સુધી ભગવાન કહે છે મારે શું કામ કશું કેવું છે? તને એવું લાગતું હોય કે હું આમ જ કરી લઉં છું તો કર તું. હું કરતો હાલી નીકળમાં હું પદ નથી સારું, 7 વેતનો સાથીઓ બાકી બધું પરબારું એમ. એટલે જ્યાં સુધી હું પદ હોય કે હું કરી લઈશ એમ, ત્યાં સુધી ભગવાન એક જ ખૂણો પકડી રાખે છે, કશું બોલતા નથી, ચૂપચાપ ઉભા છે. આ ન કરવું જોઈએ તેમ છતાં પણ દલીલ આપે છે, ઠીક છે કર. આપણે ઘણી વખત વડીલોમાં એવું છે, પૂછવા જઈએ એટલે કે આ કરવું યોગ્ય નથી એમ. પછી ઘણી વખત દલીલ કરે કર, પછી પડે એટલે રડતો રડતો આવે તો કે કેતા કે આ ન કરાય. પેલો કે નતું કરવું, થઈ ગયું તો થઈ ગયું. હવે આમાંથી કરો ઉગાડો એમ. એટલે હવે અર્જુનને પણ એવું જ છે, કઈક નતું કરવું, થઈ ગયું તો થઈ ગયું, હવે ભોગવવાનું જ છે. અચ્છા, આગળ કહે છે યત શ્રેયસ્યાન નિશ્ચિતમ ગૃહીતન્મે. હું આપને પૂછું છું કે તમે મારા માટે જે યોગ્ય રસ્તો હોય ને તે મને બતાવો. ભગવાનને કહે છે કે તમે મને જે યોગ્ય રસ્તો હોય ને તે મને બતાવો. ભગવાન કહે છે ઠીક છે, હું કેમ બતાવું ભાઈ? કંઈક હોય, વ્યવહાર હોય તો બતાવીએ. કંઈક જમીનની અંદર નામ લખી દો, પણ ઉતારામાં નામ ક્યારે આવે કે બાપનો દીકરો એ આપણા બાપ હોય તો એ ઉતારામાં નામ લખી આલે, એરે ક્યારે નથું ક્યારે ગમે એને થોડું લખી આપે. તો કે હું તને ઉપદેશ આપું પણ એની પાછળ કારણ શું? એમ કઈ રીતે ઉપદેશ આપું? તો કે છે શિષ્યસ્તેહમ સાધિમાં, હું તમારો શિષ્ય છું. તો ભગવાન વિચાર કરે છે તું શિષ્ય થવા આવ્યો છે, પાછો કે છે કાર્પણ્ય દોષો. તો કે છે કે હું તો કાયરતા વાળો છું, મારી અંદર તો આવા દોષો ભરેલા છે. હવે જે દોષો વાળો શિષ્ય રાખીને શું મતલબ છે? આ તો થોડા પેલી કંઠીઓ લઈને જ બેઠા છે, જે આવ્યો પહેરાય મારી વાત થઈ ગયા ચેલા એમ. હા, ગુરુ ચેલા દોનો નરક મેં ઠેલમ ઠેલા એમ. વધારે પડતા શિષ્ય પછી એવું જોઈએ એમ, જે લઈને તૈયાર જ બેઠા હોય એમ, કશું પૂછવાનું જ નહીં લે પહેર એમ. હકીકત ધર્મશાસ્ત્રમાં ગુરુ બનાવવાનો મેં તો ઘણી વખત કીધેલું પણ છે. એ ગુરુ બનાવવા માટે પણ પરીક્ષા છે. ગુરુ બનાવવા માટે ડાયરેક્ટ તમે ગુરુ નથી બનાવી શકતા. ગુરુ બનાવવા માટે પણ પરીક્ષા છે. તો ગુરુની પરીક્ષા લઈએ તો 12 વર્ષ સુધી પરીક્ષા છે ગુરુની. કેટલા વર્ષ સુધી? 12 વર્ષ સુધી. અને ઓછામાં ઓછી 1 વર્ષ સુધી પરીક્ષા ગુરુની છે. કે તમે અચ્છા જોઈ લેવાનું, પહેલા 1 વર્ષ સુધી નિરીક્ષણ કરી લેવાનું ગુરુનું, એમના બધા સ્વભાવ જાણવાના. છેલ્લામાં છેલ્લો 12 વર્ષ સુધી એમના અવગુણ જોવાના. પછી માની લો કે પહેલા વર્ષે તમને અવગુણ દેખાય તો ઠીક છે, રસ્તો બદલી લો. પહેલા વર્ષે ન દેખાય, બીજા વર્ષે ન દેખાય, ત્રીજા વર્ષે, 12 વર્ષ નીકળી ગયા તેમ છતાં પણ તમને કોઈ ગુરુમાં અવગુણ ન દેખાયા, ગુરુમાં અવગુણ દેખાયા
નહીં, પણ તમને પસંદ પણ નથી આવતા. ઘણી વખત આવો પ્રશ્ન પણ થાય. એની અંદર કોઈ અવગુણ નથી, ધર્મશાસ્ત્રની જ વાતો છે, આપણા ધર્મના જ લક્ષણો છે, કોઈ અવગુણ નથી, પણ ગમતું નથી કે હજી જેવું જોઈએ એવું છે. ત્યારે ધર્મશાસ્ત્ર એવું કહે છે કે એને જ ગુરુ બનાવવો જોઈએ, તને ગમે કે ન ગમે. કેમ? કારણ કે તારા ગમવા કે ન ગમવાથી નહીં, પણ તે 12 વર્ષ સુધી અથવા 1 વર્ષ સુધી કસોટી કરી, તેમ છતાં પણ એમાં કોઈ અવગુણ તો નથી જ ને. બરાબર છે, કોઈ અવગુણ તો નથી. તો તું અવગુણ ગોતતો તો તને કોઈ અવગુણ મળ્યા નથી. અચ્છા, તો ગુરુએ પણ શિષ્યમાં ડાયરેક્ટ આયો કશું નહીં, શું નામ છે, આ તો ભાઈ રમેશભાઈ પહેરાવી દીધી, એવું ના હોય. એની અંદર પણ એ શિષ્યને જયારે પહેરાવે છે, કંઠી પહેરાવે, ત્યારે એનો દોષ છે ને એ ગુરુ લે છે, એનું પાપ છે એ ગુરુ લે છે. તો કંઠીનું પણ એટલું મહાત્મ્ય બતાવવામાં આવેલું છે. તો એ કંઠી જયારે પણ આપશે ત્યારે શિષ્યના જે દોષ છે કોના માથે ચડશે? ગુરુના માથે ચડશે. તો એટલા માટે ગુરુ પણ પરીક્ષા જ લેશે. એમને તો ગુરુ પણ કંઠી નહીં પહેરાવે તો કે ભાઈ તું મને પહેલા જ કહે છે હું કાર્પણ્ય દોષ વાળો છું, મને તો આ ધર્મની બાબતમાં કશી ખબર પડતી નથી, હું તો આવો છું, હું તો તેવો છું, તું જ તારા વખાણ કરી રહ્યો છે. આવાને કોણ શિષ્ય બનાવશે? ભાઈ બનાવે? કોઈ નહીં બનાવે. ભગવાન કે એ વસ્તુ તો ખોટી છે, શિષ્ય વાળી વાત ખોટી તારી. અચ્છા, તો અર્જુન કહે છે સાધી મામ ત્વામ પ્રપન્નમ. હે પ્રભુ, જો મને કદાચ તમે શિષ્ય તરીકે ન સ્વીકારતા હો, તમે મને ઉપદેશ આપવા ન માંગતા હો, તો હવે હું તમારી શરણમાં છું. બરાબર છું, હું તમારા શરણમાં છું, મને ઉગારો. અને જ્યારે એવું કહેવામાં આવે છે કે જ્યારે બધી બાજુથી માણસ હારી જાય, જ્યાં સુધી દ્રૌપદીના પણ ચિરહરણ વખતે પણ દ્રૌપદીને એવી ઈચ્છા હતી, જ્યારે ચિરહરણ થતા હતા ત્યારે, બરાબર, ત્યાં દ્રૌપદીના બધું અહીં ભીષ્મ બેઠા છે, દ્રોણાચાર્ય બેઠા છે, થોડું એવું થઈ જવાનું છે. એક સ્ત્રીની આવી રીતે લાત થોડી લૂંટાશે, ત્યાં સુધી એ નહીં કર્યું. એને પડકાર બધાને કીધું છે મારા 5 પતિઓ બેઠા છે, એમાંથી એક તો ઉઠશે ને, ભીમ જેવો કોઈક તો ઉઠશે ને, પણ એ 5માંથી કે પતિ ન ઉઠ્યો. દ્રોણાચાર્ય વગેરે ભીષ્મ પિતામાં એ પણ ના ઉભા થયા. વિકર્ણ બોલ્યો છે પણ એ પણ એનો કોઈ ચાલ્યું નથી, કશું સૂર ચાલ્યો નથી. તો ત્યાં સુધી પછી એને પોતાની જાત, પોતાના બાહુબળ ઉપર ભરોસો હતો કે હું એ નહીં થવા દઉં એમ. અંતતઃ એ પોતે પણ હારી, એ પોતાના બળથી પણ હારી, અને હાર્યા પછી એને બધું જ છોડી દીધી, સાડી પણ છોડી દીધી. હે પ્રભુ, તારા શરણમાં છું, લાજ બચાવે તોય તું, અને જવા દે તોય તું. અને જ્યારે આ થઈ જાય સમજો કે ત્યારે જ ભગવાન 100% તમને શરણમાં લઈ લે છે. બરાબર છે. તુમ્હારે ચરણો કી ધૂલ હમ હે. જ્યારે ભગવાનને એવો ભાવ કરીએ ને કે તમારા તુમી હો માતા ચ પિતા તુમી હો, હું તમારા ચરણની ધૂળ છું, અને જ્યારે આ ભાવ આવી જાય એટલે પછી ભગવાન છે ને એ કોઈ પણ જાતનો દોષ જોતા નથી. એ હાથી જોડે દોડીને જતા રહે છે. જોયું છે? હાથી જોડે પણ ભગવાન ગયેલા ગજેન્દ્ર મોક્ષ, બરાબર છે, હાથી જોડે પણ દોડીને જતા રહ્યા છે. રાક્ષસે બોલાયા હશે તો પણ ગયા હશે, પણ જ્યારે શરણાગત થયો હશે ત્યારે. અને અહીં આગળ અર્જુન શરણાગત થયો એટલે ભગવાનને થયું કે જો હવે આ મારી શરણમાં આવવા માંગે છે, અને શરણમાં આવે અને પછી જો હું એને શરણાગતિ નહીં સ્વીકારું તો મારા ભક્તોમાં પણ કંઈક અલગ લાગણી જશે, અથવા અલગ સંદેશ જશે. પણ આગળ અર્જુન કહે છે કેમ કે માની લો કે ભગવાન હું તમારા શરણમાં આવ્યો છું, તમે મને કંઈક ઉપદેશ આપો. અચ્છા, ઉપદેશ આપવા પાછળનું કારણ પણ શું છે? તો અર્જુન ખુદ કહે છે જો કદાચ આ સમગ્ર સૃષ્ટિનું મને રાજ્ય મળી જાય, શત્રુ વગરનું રાજ્ય મને પ્રાપ્ત થાય, અરે આ નહીં 3 લોકોનું અધિપત્ય મને પ્રાપ્ત થઈ જાય, બરાબર છે, તો પણ મારો શોક દૂર થાય એમ છે નહીં. આ લોકોને મારીને કદાચ મને એક નહીં પણ 3 લોકોના રાજ્ય મળી જાય તો પણ મારો શોક દૂર થાય એમ છે નહીં. તો પ્રભુ, હવે હું બીજું કશું મારું શ્રેય જોતો નથી, હવે તો હું તમારી શરણમાં છું. હવે મારો તોય તમે અને તારો તોય તમે. અચ્છા, સંજય ઉવાચ એવ મુક્ત્વા ઋષિકેશ ગુડાકેશ પરંતપ ન યોચ્છ ઇતિ ગોવિંદ મુક્ત્વા તુષ્ણીમ બભૂવઃ. એવમ ઉક્ત્વા, આવું બોલીને ઋષિકેશ ગુડાકેશ પરંતપ. ઋષિકેશ ઇન્દ્રિયો ઉપર જેને વિજય પ્રાપ્ત કરી આપણે વાત થઈ ગઈ છે, અને ગુડાકેશ નિંદ્રાના
છે તે. એટલે જ્ઞાન રૂપી ભગવાનને અજ્ઞાન રૂપી અર્જુને કીધું છે ન યોત્સેતિ ગોવિંદ, હું યુદ્ધ નહીં કરું એમ કહી અને ચૂપ થઈ ગયો. પાછળ તો બેઠેલો છે, ચૂપ થઈ ગયો છે. અને જ્યારે વ્યક્તિ કશું બોલ્યા પછી મૌન ધારણ કરી લે એટલે વાતની અંદર 100% વજન હોય ને હોય. એટલે અર્જુન ચૂપ થઈ ગયો છે. એટલે ચૂપ થઈ ગયો એટલે ભગવાનને થયું કે હવે આને કંઈક જ્ઞાન આપવું પડશે. બરાબર છે. એટલે ભગવાન કહે છે તમુવાચ ઋષિકેશ પ્રસન્નીવ ભારતે ભારત સેનયોરુભયોર મધ્યે વિષેદંત મિદં વચઃ. બંને સેનાઓની વચ્ચે જ્યારે રથની પાછળ અર્જુન બેસી ગયો છે, હથિયાર હેઠા મૂકી દીધા છે, ચૂપ થઈ ગયો છે, અને ત્યારે ભગવાન ઋષિકેશ બોલ્યા છે, ઇન્દ્રિયોની અંદર જેને વિજય પ્રાપ્ત કર્યો છે તે બોલ્યા છે. શ્રી ભગવાન વાચ અશોચ્યાનન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદંશ્ચ ભાષસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનુશોચંતિ પંડિતા. ઓહો, જબર જ્ઞાની તમે તો અર્જુન. ઓહ, જબરું જ્ઞાન છે તમે. ભગવાન કહે છે, કટાક્ષ કરે છે. કેમ? કારણ કે ચૂપ થઈ ગયા છે ને, હવે શરણમાં આવી ગયા છે એટલે કંઈક તો સારું કરવું પડશે ને, કેવું તો પડશે કંઈક. તો કે છે અશોચ્યાનન્વશોચસ્ત્વમ, જે ખરેખર શોકને યોગ્ય નથી એમને તમે શોક કરી રહ્યા છો. શોક કોનો થાય? કે કદાચ કોઈ મરી ગયું હોય ને એમનો આપણે શોક કરી રહ્યા છીએ. ક્યારે થાય? કે એને જીવનમાં કશા સારા કામ ના કર્યા હોય તો એને નરકની પ્રાપ્તિ થાય, તો એ શોકને યોગ્ય છે. બરાબર છે કે ભાઈ એને કશું જીવનમાં કશું કર્યું નથી, કોઈ દિવસ પૈ નથી તો કોઈને સારા કર્મો વાપરી, અને નથી ઘરમાં દીકરીને આપી, તો એ વળી હું કરી લેવાનો છે? એનો કદાચ દોષ લાગે અને એનો કદાચ શોક લાગે. એમ અશોચ્યાનન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદંશ્ચ ભાષસે. પાછું તમે જે શોક યોગ્ય વાત નથી એનો શોક કરી રહ્યા છો, અને પાછું વાતો તો કેવી મોટી મોટી કરી રહ્યા છો. જોને મોટા વિદ્વાન હો ને, બધું ધર્મશાસ્ત્ર જાણી બેઠા હો એવી તો વાત કરી રહ્યા છો. ગતાસુ ન ગતાસુશ્ચ નાનુશોચંતિ પંડિતા. જેનો પ્રાણ છે એની અને જેનો પ્રાણ નથી એની ગતાસુ ન ગતાસુ નાનુશોચંતિ પંડિતા. પંડિતો એની અંદર વિચાર કરતા નથી. પંડિતો માને બુદ્ધિજન. બરાબર છે. શ્રેષ્ઠ વ્યક્તિ એવું કરતા નથી. કેમ? કારણ કે માની લો સામે જીવતો બેઠો છે, પછી એનો શોક શું કરવાનો? જીવતો છે. કોઈ પણ જીવે છે તો એનો શોક આવતો નથી. અચ્છા, મરી ગયો છે તો એને શું જીવતો કરી લેવાના છીએ? રામચંદ્ર ભગવાને બાલીને બાણ મારી, મરી ગયો, તારા રડે છે, ભગવાન ગયા છે ત્યાં, અને તારણ કહ્યું છે કેમ રડો છો? ભગવાન નથી રહ્યા. અચ્છા, તો તું કોના માટે રડી રહી છો? જો શરીર માટે રડી રહી છો તો શરીર તો તારી સામે પડ્યું છે, બે આંખ છે, કાન છે, બધું એવું નહીં છે, કશું ફરક પડ્યો નથી. તો તું કેમ રડો છો? જો શરીર માટે રડતી હોય તો પણ તારે રડવાની જરૂર છે નહીં. ભગવાન રામચંદ્ર તારાને કહે છે કે તારે જો કદાચ તું શરીર માટે રડી રહી છો તો પણ શરીર તારી સામે છે, લઈને તો જોડે ગયો નથી કોઈ, તો કેમ રડી રહી છો? શરીર તારી જોડે સામે પડ્યું છે. અચ્છા, તું આત્માને રડી રહી છો કે એની અંદર જે ચેતન જે તત્વ હતું એ જતું રહ્યું છે, તો એને રડી રહી છો, તો એ પણ તારું રડવું બેકાર છે. કારણ કે નથી તો એને પહેલા જોયું, નથી તો એને પછી જોવાનું. બરાબર છે. અને એ તત્વ એવું છે કે પહેલા પણ હતું, અત્યારે પણ છે, પછી પણ હશે જ. અને એટલા માટે તો આપણે કોઈ પણ જગ્યાએ જઈએ અને કદાચ મૃત્યુની વાત આવે ને તેમ છતાં આપણે પુણ્ય પાપનું કેમ માનીએ છીએ? કારણ કે આપણે બીજા જન્મમાં માનીએ છીએ. આપણે માનીએ છીએ કે કોઈ પણ આત્મા છે મરાતો નથી. એ ગીતાની અંદર આગળ સ્પષ્ટ થશે. તો ગતાસુ ન ગતાસુ તું કોઈને મારી શકવાનો નથી, અને તારી સામે જે ઊભા છે એને તું નહીં મારે તો શું મરવાના નથી? એટલે ગતાસુ ન ગતાસુ નાનું શોચન પંડિતા. આવું ભગવાને કહ્યું છે. અને પાછા આગળ ભગવાન કહે છે નત્વેવાહમ જાતુનાસમ નત્વે મે જનાધિપાહ ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ. જો પ્રથમ વસ્તુ યાદ રાખ કે કોઈ કાળમાં હું નતો એવું પણ નથી, અત્યારે છું પછી નહીં હોઉં એવું પણ છે નહીં. એવું એ નિયમ તને પણ લાગુ પડે છે. અત્યારે અહીં જે ઊભા છે
એ બધા અત્યારે છે. તો એ જે ઉંમર થઈ રહી છે, તો જે જીવ છે ને તો એવું ને એ પોતે અનુભવ કરી રહ્યો છે. હું બાળપણમાં આવું કરતી, તો એને અનુભવ છે કે હું બાળપણમાં પણ હતી. અચ્છા, યુવા અવસ્થામાં અમે આવું કરતા, પછી જવાનીમાં અમે આવું કરતા, બરાબર. પછી એક ઉંમર થઈ એટલે બુઢાપામાં આવું કરતા. આ બધી અવસ્થાને જાણવા વાળો એક તત્વ એવું છે જે એમને બની રહ્યું છે. એ નથી તો કરડું થતું, નથી જુવાન થતું, નથી બાળક બનતું. એ અવસ્થા એની ચોક્કસ છે, બરાબર. તો પણ તારે આ શોક કરવો યોગ્ય છે નહીં. તારા મારવાથી કે ન મારવાથી એમના મુખ્ય તત્વને કશું એ થવાનું નથી. તો આત્માએ આત્માને હણવો, તારા હણવાથી પણ હણાવવાનો છે નહીં, તારા મારવાથી પણ એ મરવાનો છે નહીં. અને જે તું શરીરનો શોક કરી રહ્યો છે, તો શરીર તો તું નહીં મારે તો પણ એક દિવસ તો એની આયુષ્ય પુરુષ થાય એટલે મરવાનું જ છે. એટલે કોઈ પણ કાળમાં હું ન હતો કે તું ન હતો એવું પણ છે નહીં. કે આ રાજાઓ જે તારી સામે જે ઉભા છે, રાજાઓ પણ અત્યારે જ અત્યારે પહેલા નહોતા એવું પણ નથી, કે અત્યારે છે પછી નહીં હોય એવું પણ નથી. એ પણ રહેવાના જ છે. એ આત્મા તત્વની અંદર તો દરેકની અવસ્થા રહેવાની છે. ખાલી શરીર નહીં રહે, બાકી આત્મા તત્વ તો બધાનું રહેવાનું છે. એવું ભગવાન કહી રહ્યા છે. ભયા મત પરમ, આ મત મારો પરમ મત છે, ભગવાન કહે છે. ભગવાન અર્જુનને કહે છે. અને આગળ આવી કહી છે, અચ્છા તું જે શોક કરી રહ્યો છે એ કોના માટે કરી રહ્યો છે? તું જે શોક કરી રહ્યો છે તો બે અવસ્થા બતાવી છે, દેહ અને દેહીની અવસ્થા બતાવે છે ભગવાન, બરાબર છે. કે તું દેહનો શોક કરી રહ્યો છે કે દેહીનો શોક કરી રહ્યો છે? જો દેહી અને દેહમાં ફરક શું છે? દેહ માને શરીર, જે સામે બધા રાજાઓ લઈને ઉભા છે એ શરીરમાં, એને દેહ કહેવાશે. અને જેના દ્વારા દેહ ચાલી રહ્યો છે, અંદર બેઠેલો આત્મા, એને દેહી, બરાબર. જો તું શોક કરતો હોય દેહનો, તો એ તારા માર્યાથી પણ દેહ તો ત્યાં ત્યાં પડી રહેવાનું છે. અને જે દેહી છે, જો એની વાત કરી રહ્યો હોય તો દેહી તો તારાથી મરાવવાનો છે નહીં. તથા દેહાંતર વાપ્તિર ધીરસ તત્ર ન મુહ્યતિ. અને જે ધીર પુરુષો છે એ આની અંદર મોહ પામતા નથી. દેહ અને દેહીની અવસ્થામાં એ મોહ પામતા નથી. એટલે હે અર્જુન, તારે પણ ખોટો મોહ હોય તો છોડી દેવું જોઈએ. કારણ કે પરમ તત્વની આ જે ચાલી રહ્યો છે આપણો ધર્મ, એ અનુસાર આપણો જે નિયમ છે અનુસાર આત્મા એ અમર છે, આત્મા મરાતો નથી. એટલા માટે દેહ અને દેહીની અવસ્થા છે. અને જ્યારે દેહ અને દેહીની અવસ્થા કહ્યું છે, અને ત્યારે અર્જુનને ક્યાંક મનની અંદર કંઈક પ્રશ્ન ઉત્પન્ન થયો છે. તો એ ઉત્પન્ન થયેલા પ્રશ્નનો જવાબ એ ભગવાન ને માત્ર સ્પર્શાંતુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાપાયનો નિત્યાસ તાંસ્તિ સ્વભારત. અને ત્યાં આગળ પછી ભગવાન આગળ એમને પણ બતાવે છે, બરાબર. માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય, હે કુંતી પુત્ર, આજે ઇન્દ્રિયોના વિષયો તો ઠંડી અને ગરમી દ્વારા અનુકૂળ અને પ્રતિકૂળ બનતા હોય છે. શરીરને ઘણી વખત તમારી ઈચ્છા થાય કે તમે કોઈ જગ્યાએ બેઠા છો, તો જે તમારી અનુકૂળતા વસ્તુ છે ને એ જ પ્રતિકૂળ બની જાય. માની લો કે ઉનાળો આવે ત્યારે તમે શું કરશો? એસી ચાલુ કરશો. અને શિયાળો આવે ત્યારે કેમ? તમે તો ઠંડી માંગી રહ્યા હતા, એસી ચાલુ કરીને સો ઉપર એસી રાખીને ઊંઘતા હતા. તો શિયાળો આવે ત્યારે કેમ? ઊંધી પ્રક્રિયા ચાલે છે. કારણ કે ઠંડી કે ગરમી એ અનુકૂળ વસ્તુ ક્યારે પ્રતિકૂળ બની જાય એ ખબર રહેતી નથી. એટલે જે મનુષ્ય ધારી રહ્યો છે કે ના આ તો મને અનુકૂળ છે, મને અનુકૂળ છે, ચાલે ચાલે ચાલે, અને પછી જ્યારે આવે ત્યારે ખબર પડે કે આ તો પ્રતિકૂળ બની ગયું. એક માની લો કે વ્યસન છે, એ વ્યસન પણ, અથવા માની લો કે કોઈ ખાવાની વસ્તુ છે તો એની અંદર પણ મિષ્ટાન ખા કર્યું, પછી છેલ્લે ખબર પડે કે સુગર આવ્યું, તો પછી એ જે અનુકૂળ વસ્તુ હતી એ પ્રતિકૂળ બની ગઈ. પછી તો એ સામે પડ્યું હોય તો દુશ્મન જેવી લાગશે, બરાબર છે. અને આ બધી વસ્તુ છે ને એ અનિત્ય છે. કોઈ વસ્તુ અનુકૂળ અને પ્રતિકૂળ એક સમાન રહેતી નથી. કોઈ પણ વસ્તુ છે, તમે કોઈ પણ વસ્તુ પર તમે એવું ઈચ્છા રાખો કે મને ગરમી ગમે છે, તો પણ એની ચોક્કસ માત્રા હોય. એના પછી જો ગરમી થાય તો એ તમને ગમશે નહીં. એટલે આ બધી કેવી છે? આવાજહી છે. ગમશે ખરી, નહીં પણ ગમે. એક વ્યક્તિ તમને અત્યારે ગમતો હોય, બે જણ ભેગા રહેતા હોય, પછી એક સમય આવે તો એકબીજાનું મોઢું ના જોતા હોય, 6 મહિના સુધી બોલે નહીં,
તો કહેવાનો મતલબ કે કોઈક વસ્તુ એવી છે જે અનુકૂળ હતી અને કોઈક વસ્તુ એવી આવી કે સામે પ્રતિકૂળ થઈ ગઈ. બરાબર છે. તો એટલા માટે ભેળસેળિયું જ્ઞાન લેવું જોઈએ નહીં. તો પેલી પટેલની છાસ વાળી કહાની યાદ આવે, કથા યાદ આવી ગઈ. પટેલની છાસ તો યાદ કરી લઈએ. એ ચેલાઓ ગુરુ બધું હેડ્યા તે ગામમાં ગયા અને ગામની અંદર પટેલ તો આમ તો એક અત્યારે તો આપણે જ્ઞાતિ સૂચક શબ્દ વાપરીએ. પહેલા તો પટેલ માને કે ધનાઢ્ય જે વ્યક્તિ હોય ને, મુખ્ય વ્યક્તિ જેના થકી ગામમાં કોઈને પણ પ્રસંગ હોય તો પટેલને ત્યાં જવાનું. એમના દ્વારા જે પૈસો મળે તો જ પ્રસંગ થાય, બાકી એટલો પૈસો ના હોય તો કે ભાઈ પટેલના ઘેર જઈએ. એટલે મુખ્ય વ્યક્તિ. તો એ ગુરુ અને ચેલા એક ગામની અંદર ગયા. ગામની અંદર ગયા એટલે ચેલાઓ છે તે કીધું કે ગુરુ તમે અહીં રહો, અમે જઈ અને ભિક્ષા માગી આવીએ છીએ. અચ્છા, એવું પણ છે કે જ્યારે ગુરુ સામર્થ્ય બની જાય, એમના ચેલાઓ શિષ્ય આવી જાય, પછી ગુરુ ભિક્ષા માગવાના જાય, એમના શિષ્ય જાય. બરાબર છે. અને ભિક્ષા માગવી કે ખોટું પણ નથી, આપણી પરંપરા અંતર્ગત છે. બરાબર. ગુરુ માટે કદાચ કશું માગવા જઈએ છે ખોટું પણ નથી. તો ઠીક છે, શિષ્યો બધા ગયા. એ શિષ્ય ગયા એટલે એ ગામમાં દુકાળ પડેલો હતો, કશું કોઈને ખાવાનું પણ એ મળે નહીં. તો બધા છાસ ઉપર પોતાનું જીવન નિર્વાહ કરતા. બરાબર છે. એટલે બધા છાસ ઉપર જીવનનું નિર્વાહ કરતા. એટલા માટે એ બધા શિષ્યો ગયા તો બધા ઘરેથી છાસ લઈને આવ્યા. તો ગુરુએ પૂછ્યું કે બધા ઘરેથી છાસ જ કેમ આવી? એમ તો કે ખબર નહીં, પણ બધાએ ના પાડી અમારી જોડે આ છે, હવે જે આપીએ આપણે તો લેવું પડે. તો બધાના જે પાત્રમાં જોયું તો એક શિષ્યના પાત્રમાં છાસ થોડી જાડી લાગી, બાકીના બધામાં પાણી મિક્સ લાગ્યું. એટલે ગુરુએ પૂછ્યું કે આ છાસ અને આ છાસમાં ફરક કેમ છે? અચ્છા, આ છાસ કે અચ્છા, જો છાસમાં ફરક છે તો આપણે કોઈને પૂછીએ. તો એક ગામનો વ્યક્તિ જતો હશે અને પૂછ્યું કે ભાઈ અહીંયા આવજો. આ બધાના ઘેર ગયા તો અમને છાસ જ કેમ આપી? તો કે એમને કોઈને ખાવાનું અનાજ છે નહીં એટલે તમને છાસ આપી હશે. તો એ બરાબર છે, ભલે છાસ આપી હોય. તો આ બધાના ઘરની છાસ તો એકદમ પાણીવાળી છે. બરાબર છે. તો આ જાડી છાસ કેમ છે? તો કે આ છાસ છે ને, આ બધી છાસ છે ને એક ગામવાળાની છાસ છે. બરાબર છે. અને આ બધાને છાસ આપવા વાળા કોણ છે? મુખી છે. બરાબર. એટલે મુખી બધાને છાસ આપી દીધી. છાસ આપી દીધી એટલે ઘરે ગયા. એટલે હવે 5-7 જણનો પરિવાર હોય, બધાને છાસ તો પીવા જોઈએ ને. તો પોતાનું પાણી અંદર રેડ્યું. તો એટલે તમારા જે બધા શિષ્ય ગયા ને એ બધાને ઘરનું પાણી રેડેલી છાસ તમને આપી હતી. છાસ તો મુખ્ય પટેલની જ, પણ એની અંદર એમનું પાણી ઉમેરીને તમને આપ્યું. અચ્છા, તો આ છાસ? તો કે આ છાસ એ મુખીની એટલે એ પટેલની જ છાસ છે. બરાબર છે. એમાં કોઈ જાતનું પાણી છે નહીં. શુકર કરો આપણે જે જ્ઞાન લઈએ છીએ ને, પટેલના ઘરનું જ્ઞાન લઈએ એટલે ભગવાન કૃષ્ણ દ્વારા જે પીરસવામાં આવેલું છે ને એ જ્ઞાન લઈ રહ્યા છીએ. બીજા બધા જેટલા જગ્યાએ જ્ઞાન મળશે ને એ પેલા ઘરનું પાણી ઉમેરેલું જ્ઞાન મળે. પોતપોતાનું કંઈક ને કંઈક ઉમેરેલું હોય. એટલે જો મૂળ જ્ઞાન લેવું હોય ને તો ગીતા જોડેથી જ લેવાય, કારણ કે ત્યાં પરમાત્મા સ્વયં જ્ઞાન આપી રહ્યા છે અને સામે જે જ્ઞાન લેવા વાળો છે ને એ પણ પાત્ર ઉચ્ચ કક્ષાનું છે, એ પણ જેવું તેવું છે નહીં. તો આજની વાતને આજે સાંખ્ય યોગ છે એ સાંખ્ય યોગમાં અત્યારે બસ આટલું. આગળ અર્જુન શું કહે છે અને ભગવાન એને શું પ્રત્યુત્તર આપે છે એ આપણે કાલે જોઈશું. શિવ શિવ શંભો હર હર મહાદેવ. શિવ શિવ શંભો, હે શિવ શિવ શંભો હર હર મહાદેવ. શિવ શિવ શંભો, શિવ શિવ શંભો હર હર મહાદેવ. શિવ શિવ હર હર મહાદેવ.